નવરાત્રી મહોત્સવને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં નવરાત્રીના આયોજકો સાથે ચર્ચા કરવામાં આવી હતી। જાણકારી મુજબ આ વર્ષે સુરતમાં હજારો કરતાં વધુ કોમર્શિયલ, નોન કોમર્શિયલ અને શેરી ગરબાના આયોજનો થવાના છે। નવરાત્રી દિવસોમાં સુરક્ષા માટે 10,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા દળો તૈનાત કરાશે, જેમાં હોમગાર્ડ અને ટીઆરબીના જવાનોનો સમાવેશ કરવામાં આવશે। સાથે જ સી ટીમના અલગ અલગ યુનિટ્સ પણ કાર્યરત રહેશે। ગરબા આયોજકોને આયોજન સ્થળોએ AI કેમેરા સ્થાપિત કરવા સૂચના આપવામાં આવી। આ કેમેરા સીધા સીપી કચેરીના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા રહેશે। લાઈવ સ્ટ્રીમિંગ થકી પોલીસને કાર્યક્રમમાં આવતા લોકોની સંખ્યા પર નજર રાખવાની સુવિધા મળશે। જો ઓવરક્રાઉડિંગ જોવા મળશે તો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી તરત જ આયોજકોને સૂચના આપવામાં આવશે। આ પગલું માત્ર ક્રાઉડ મેનેજમેન્ટ માટે નહીં, પરંતુ કોઈપણ અઘટિત ઘટનાને અટકાવવા માટે મદદરૂપ બનશે। નવરાત્રી દરમિયાન ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ દ્વારા ખાસ નાઇટ શિફ્ટ ટીમ બનાવવામાં આવી છે। આ ટીમ ટ્રાફિક વ્યવસ્થા જાળવશે અને જરૂરી પગલાં લેશે। સુરક્ષા વધારવા માટે શહેરભરમાં વોચ ટાવર, ચેકપોઇન્ટ્સ અને નાકાબંધી જેવી તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। 22 સપ્ટેમ્બરના રોજથી આપણા નવરાત્રિના શુભ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે, ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા। આજે એક તમામ અધિકારીઓના મીટિંગ, તમામ જો ગરબા સંચાલકોની મીટિંગ, SMCના અધિકારીઓના મીટિંગ, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, RNB બધા અધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મીટિંગ રાખવામાં આવી હતી। આમાં મુખ્ય પર્પસ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે, જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એના ઓળખીએ છીએ, જેના હજારોની સંખ્યામાં લોકો રહે છે, લગભગ 15 જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે। અને આ સિવાય બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે, આપણા અલગ અલગ જગ્યાએ શેરી હોય કે સોસાયટીમાં હોય, જે હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય, એવા કુલ મળીને લગભગ જો 900 જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે। અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, લેકિન આ બિના ટિકટના હોય છે। આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો કરોડ 1000ના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે। તો આજે જો સંકલનના મિટિંગ થઈ, એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથોસાથ ગરબામાં મા આદિશક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે, આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં પડે, એના ખૂબ કેવી રીતે સહેજતા સાથે આ લોકોને અવર જવર થાય। ગરબાના જગ્યા ઉપર ડોમના અંદર ત્યાં પણ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને। આ તમામ પ્રકારના સંકલનના આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી। જો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા હાજર હતા, ઇલેક્ટ્રિકલના હાજર હતા, અને જો RNBના, સ્ટ્રક્ચરના, મિકેનિકલના આ લોકોને સમજ પાડી કે શું આપણા તકેદારી રાખવાની જરૂરત છે। ટ્રાફિકના અમારા જો ટીમ છે, ટ્રાફિકના અધિકારીઓ પણ જો બી ટ્રાફિકના પ્રશ્નો હતા એના બી ચર્ચા કરી। આ પૂરો સમગ્ર પૂરા અમારા નવરાત્રિના જો ગરબાના અને દશેરા એના પૂરા તહેવાર ખૂબ સારી રીતે થાય, એના માટે પૂરા શહેરમાં અમે લોકોના લગભગ જો 10,000 જેટલા પોલીસ, હોમગાર્ડ, TRBના જવાનો ખડે પગે રહેશે। અમારી નાઇટમાં પૂરી અલગ સ્કીમ અમે લોકો બનાવવામાં આવી છે। જો જેટલા બી અલગ અલગ વિસ્તારો છે, જ્યારે ગરબા પતે છે, લગભગ મોરલે એક સાથે ગરબાનો કાર્યક્રમ પૂરા થતા હોય છે, તો હજારો લાખોની સંખ્યામાં લોકો જો રોડ મતલબ યુઝ કરે છે અને પછી ઘરે જવા માટે, તો એના બી ધ્યાનમાં રાખીને અમારા નાકાબંધી પોઈન્ટ્સ થઈ ગયા જ્યાં અમારા ચેક પોઈન્ટ રહેશે, વોચ ટાવર રહેશે, એની અમે લોકો વ્યવસ્થા કરી છે। અને સાથોસાથ આ સમગ્ર કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।